વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.
તેને સ્વામી કહ્યું, આ નવરા બેઠા નથી, આ કરોડ કરોડ કામ કરીએ છીએ. વિચાર કરો, કરોડ કામ કોને છે આ દુનિયામાં? અમેરિકન પ્રેસિડેન્ટ નહીં હોય, બહુ તો બહુ 50-60 કામ હશે, અને એના એ જ કામ ઘૂંટે રાખે. બીજો પ્રેસિડન્ટ એને કામ ઉપાડે, ત્રીજો એનું જ કામ ઉપાડે. તો સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ. અત્યારે સવારે દોડીને આવ્યા દર્શને, આ કરોડ કરોડ કામ છે. આ લાગે એકદમ એનું દેખાવ એવો નથી. એટલે તમે શું કરો એ વધારે અગત્યનું છે. બધું દેખાવ ને ઠાઠમાં જ નહીં. આપણે 10,000 વિદ્વાનો તૈયાર કરવા છે. ગયા વર્ષે ગોંડલમાં મહંત સ્વામી મહારાજ હતા અને એમણે સંસ્થાની બાળ પ્રવૃત્તિને આ એક નિશાન રોપી આપ્યું કે 2025ની દિવાળી આવે ત્યાં સુધી આપણી સંસ્થામાં 10,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલા આપણે તૈયાર કરવા છે. તો મહંત સ્વામી મહારાજે આ મુખપાઠનું આયોજન આપીને બાળકોના સર્વાંગી વિકાસનો એક મહાન યજ્ઞ આરંભ્યો છે અને કળિયુગમાં સતયુગનું વાતાવરણ સર્જી દીધું છે. શ્રીજી મહારાજ માટે આપણે સાંભળીએ છીએ કે કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે. એમ ભવિષ્યના લોકો ગાશે કે કલી મેં સાચો સતયુગ આયો, મહંત સ્વામી જૈસે ગુરુ પ્રગટ ભયે. કેવું કાર્ય આ મુખપાઠ યજ્ઞ દ્વારા એ સ્વામીશ્રીએ પોતે કર્યું છે. એની અંદર હવે આપણે સામેલ થવાનું. મહંત સ્વામી મહારાજે ગોવર્ધન તોડ્યો, સંતો કાર્યકરો બધા મંડ્યા છે, પણ હજી કેટલાક બાળકો 100, 125, 150, 200, 250 સુધી પહોંચ્યા છે. તો આ પ્રોજેક્ટ ખાલી બાળ પ્રવૃત્તિનો નથી, આ પ્રોજેક્ટ માતા પિતાનો પણ છે અને અઘરું કામ નથી. જો આપણે સમયનું વિભાજન, કાર્યનું વિભાજન કરીએ તો આ નાના નાના બાળકો પણ મોટા કાર્યો કરી શકે એમ છે.